द्रुपद जी, आप थोड़े दिनों पहले आए थे, आपका ब्रिज जो था वो टूट गया था, दांत अंदर का रूट पीस से साथ, तो हमने आपका एक्सरे करवाया और आपको टीथ इन 3D का कंसेप्ट दिया, राइट? तो हमने 2 दिन पहले आपका इम्प्लांट रखा और उसी दिन आपका मेजरमेंट ले लिया, राइट? बाद में हमने दूसरे दिन ट्रायल किया और आज आपका दांत लग रहा है फाइनल का। तो दैट मीन टीथ इन 3 days। तो आपको कैसा फील कर रहे हो ये? इट्स फाइन, वेरी नाइस, अच्छा लग रहा है। अच्छा लग रहा है। इससे पहले हमने 2 साल पहले आपका पीछे का दांत डाला था, वो हमने कन्वेंशनल इम्प्लांट करवाया था। इसमें हमने इम्प्लांट रखा और 3 महीने बाद परमानेंट टीथ लगाया था। तो आपको इस बार कैसा फील हुआ दोनों में? नहीं, दिस इज एक्चुअली लिटिल बिट इजियर, आई थिंक दैट इट इज सेफ आल्सो, आई थिंक। मतलब पहले वाला इट वाज समवॉट दैट इज पेनफुल। हाँ, उसमें हमने टाके लिए थे, एक बार टाके लिया, फिर वहाँ पे टाके तोड़े, फिर वहाँ पे 3 महीने बाद एबर्टमेंट रखा और हमने। Yeah, hi. Hi. Hello, Mr. Larry. Where are you from? United States, Florida. Okay, which city? Oh, Stewart, Florida. Yeah, very good. Can I ask you some question regarding the All-on-6 dental implant procedure which Dr. Agrawal sir did on you? Yes, of course. Why did you choose the All-on-6 dental implant procedure? Well, the doctor was recommended by my family members, and the doctor recommended the procedure. So I'm very happy with that. Yeah, okay, thanks. How did you feel about the dental implant procedure and the result of the procedure at Dr. Agrawal Dental Implant Center? Well, everything was explained. There's no surprises. I knew what was going to happen. I knew how they were going to do it. Everything was done. There was a minimum of discomfort. But, I had some unique situations that most people don't have. And when he was very good about that, and things were. હું ડોક્ટર ભરત અગ્રવાલ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન, છેલ્લા 30 વર્ષ ત્યાં અમદાવાદમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું। ફિક્સ દાંત 3 દિવસ માટે કોણ યોગ્ય ઉમેદવાર છે? ફિક્સ દાંતમાં 3 દિવસમાં કોણ યોગ્ય ઉમેદવાર છે કે જેને ભાઈ ફોલ્ડિંગ ચોખ્ઠું હોય, આ રીતે, જેને કોઈને દાંત ન હોય, આ રીતે ફોલ્ડિંગ લૂઝ ડેન્ચર હોય કે જે ડેન્ચર એમને પેશન્ટને રહેતું ન હોય। અચ્છા, જેને ઝડપી અને સ્થિર લાંબા ગાળાનો ઉપાય કે ભાઈ આ રીતે એક દાંત જેને કરવાનો હોય રિપ્લેસમાં, તો એ લોકો આમાં કેન્ડિડેટ છે। ઘણા લોકો ફોરેનથી આવતા કે ભાઈ એને હાડકાનું હોય જ નહીં, તો ત્યાં એમને મોંઘું પડે અને ઘણી વખત ત્યાં મેસિસ સર્જરી, બોન ગ્રાફ્ટિંગને ન થતું। એ આપણે અહીંયા અનુભવના આધારે, કારણ કે હું પોતે ન્યુયોર્ક યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અને બફેલો યુનિવર્સિટીનો ડિપ્લોમા છું। કયા પ્રકારના ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે? સ્પેશિયલી જે સેમ ડે ઇમ્પ્લાન્ટ, ફિક્સ ટીથ ઇન એ ડે, જે એમાં હું કરું છું, એમાં અમે એક્ટિવ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ કે જે એક આપણે તમને સિમ્પલ ભાષામાં કહું તો દિવાલમાં કે વુડનમાં એન્કર ફાસ્ટનર તરીકે કેવી ડિવાઇસ હોય છે કે જે આમ લોક કરે, એવી રીતે એક એક્ટિવ ઇમ્પ્લાન્ટ આવતો હોય છે જે US FDA અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ પ્રમાણે અને સ્ટાન્ડર્ડ પ્રમાણેનું મટીરિયલ યુઝ થતું હોય છે। તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં બોન ગ્રાફ્ટિંગ જરૂરી છે? આઈડિયલી બધા કેસમાં જરૂર હોતી નથી, પણ માનો કે આપણે સેમ ડે ઇમ્પ્લાન્ટ આમ દાંત રિમૂવ કર્યા અને ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ નાખી દઈએ। હવે એક પ્રોટોકોલ હોય છે કે ભાઈ 45 ઉપરનો ટોર્ક આવતો હોય, એમ ટાઈટ કરીએ તો આપણે દાંતમાં લગાવી શકીએ, અને જે અંદર જે ગેપ હોય છે આ રીતે, એમાં જમ્પિંગ ગેપ્સમાં બોન ગ્રાફ્ટ ભરી દેવાતું હોય છે, જે 3 મહિનામાં હાડકું બની જતું હોય છે। 3 દિવસની સર્જરીના વિવિધ તબક્કા શું છે? હવે માનો કે 3 દિવસની સર્જરીના વિવિધ તબક્કાઓ શું છે? દિવસ માટે જે અમારી પાસે પેશન્ટ આવતા હોય છે, માનો કે ફોરેનના પેશન્ટ, યુએસના છે, યુકેના છે, કે આપણા આઉટ ઓફ અમદાવાદના હોય, બેંગ્લોરથી આવતા હોય, દુબઈથી આવતા હોય, કે કોઈ બી પેશન્ટ આવતા હોય, તો પહેલાં અમે ફર્સ્ટ ડે આવે એટલે અમે એનું કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ, પછી એનો CBCT એક્સરે કરાવતા હોઈએ છીએ। CBCT એક્સરે પછી ડૉક્ટર કર્તવ્ય કસ્ટમાઇઝ AI સર્જિકલ ટેન્ટ બનાવે છે કે જેને કારણે નો સ્યુચર, નો ઇન્સિઝન,
કશું જ પ્રકારનું બ્લડલેસ પેઇનલેસ અમે સર્જરી કરતા હોઈએ છીએ. જે માનો કે અમે આ જે ઇમ્પ્લાન્ટ છે ઓલ ઓન 4 કહેવાય છે, જેમાં 4 ઇમ્પ્લાન્ટ ઉપર ફિક્સ દાંત અમે લગાવતા હોઈએ છીએ. તો ટોટલી પેઇનલેસ પ્રોસિજર 30 મિનિટમાં કમ્પ્લીટ થતી હોય છે. પછી અમે લેબ ઉપર આ રીતે ઇમ્પ્રેશન લઈ અને અમે લેબોરેટરીમાં ફેબ્રિકેટ કરવા મોકલી દેતા હોય છે. બીજે દિવસે આ રીતે ટેમ્પોર ડેન્ચર આવે છે, જેને અમે ટ્રાયલ કરી અને આ રીતે ફિક્સ દાંત લગાવી દેતા હોય છે. ત્રીજે દિવસે આ 3 દિવસની પ્રોસિજર. 3 દિવસમાં પેશન્ટ ખાઈ શકે, પી શકે, ફરી શકે, પોતાના રિલેટિવને મળવા જઈ શકે. સવારે 1 કલાક અને સાંજે અડધી કલાક આવવાનું રહેતું હોય છે. આ લાંબા સમય સુધી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટકી શકે છે? મારી 30 વર્ષની પ્રેક્ટિસમાં 25 વર્ષ સુધી તો પેશન્ટને કોઈ તકલીફ થઈ નથી. લાઈફ લોંગ સોલ્યુશન છે. જે આ રીતે દાંત લાગી જાય, ખાલી પેશન્ટે ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. જેમ આપણે કેમ કારમાં 5000 કિલોમીટર ઓઇલ બદલીએ, 10,000 કિલોમીટર સર્વિસ કરાવતા હોઈએ, એની જેમ આમાં તમારે મોર્નિંગ અને નાઇટ 2 ટાઈમ વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ અને ઓરલ હાઇજીન મેન્ટેન કરો તો મારા યુટ્યુબમાં વિડીયો પણ સાહેબ જોઈ શકો છો કે આજની તારીખે પેશન્ટ હેપી છે. આ ફિક્સ કરાવવા સલામત છે? યસ, ઓફકોર્સ આ ફિક્સ કરાવવા સલામત 100% છે. કઈ રીતે કે આ જે ટેકનોલોજી છે ટાઈમલી ટેસ્ટેડ ટિટેનિયમ ધાતુમાંથી આ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે, જે એક વખત હીલ થઈ જાય પછી આપણા શરીરનો એક પાર્ટ જ થઈ જાય છે અને કોઈ સાઈડ ઇફેક્ટની કોઈ ઇન્ફેક્શન નહીં. તમારા નેચરલ ટૂથ જેટલું જ વર્ક આપે છે ઇમ્પ્લાન્ટ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારે ડેન્ટલ રૂટ કહી શકો એને. શા માટે ડોક્ટર અગ્રવાલ વેલનેસ સેન્ટરની પસંદગી કરવામાં આવી? હા, વાય ચૂઝ ડોક્ટર ભરત અગ્રવાલ? બહુ ગુડ ક્વેશ્ચન. કે આજે બધા લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ લખી શકે છે કે બધા લોકો અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ, પણ કયો કેસ છે, કઈ રીતના જોબોન છે અને કયું ત્યાં લાગશે. આજે 6 જણને મુસાફરીમાં જવું હોય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરવાની છે, એ પ્રમાણે તમે ગાડી ચૂઝ કરો. બરાબર છે? એ રીતે પેશન્ટના મોઢામાં કેટલા દાંત હાજર છે, અવેલેબલ છે, કેટલું બોન છે, પેશન્ટની જો બોનની કન્ડિશન કેવી છે, કેટલું મોટું છે, એ પ્રમાણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નક્કી થતું હોય છે. એવું નહીં કે ભાઈ થિયરી છે, થિયરી ખાલી જોવા માટે ને જાણવા માટે ને સમજવા માટે હોય છે. પ્રેક્ટિકલી એપ્રોચ જેને કહેવાય કે ભાઈ પેશન્ટને ખાધા પછી ખાવા પીવામાં અમારા પેશન્ટના રિવ્યૂ તમે જોઈ શકો છો કે હું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઓલ ઓન 4, આ ઓલ ઓન 6 છે, ઓલ ઓન ફિક્સ છે, ટીથ એને 5 ડેઝ કે ટીથ એને 3 ડેઝ, જેને ઘણા લોકો ફિક્સ ટીથ ઇન 72 અવર્સ કહી છે. હું પોતે મારા ક્લિનિકમાં એમને નાસ્તો અને ખવડાવીને મોકલું છું. થેન્ક યુ. તમારો પરિચય? હેલો, મારું નામ ડોક્ટર કર્તવ્ય અગ્રવાલ. આ માત્ર 3 દિવસમાં ફિક્સ દાંત કે ચોકઠું ફિક્સ કરાવવું એ શું છે? માત્ર 3 દિવસ કે 72 અવર્સમાં દાંત ફિક્સ કરાવવા. જે લોકોને દાંત મિસિંગ હોય કે જે દાંત નથી, એ લોકોને ઇસ્યુ થાય છે, માત્ર 3 દિવસ કે 72 અવર્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થ્રુ એમને ફિક્સ ટીથ કરાવવામાં આપે છે. કે આપણે જે તમે ચોકઠું કહેતા ફિક્સ ટીથ એમને જે હેલ્પ આઉટ કરે, પછી આગળ જમવા કરવામાં નોર્મલ પ્રોસિજરમાં અને મોઢામાં દાંત આવે. આ કમ્પ્યુટર ગાઈડન એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે? કમ્પ્યુટર ગાઈડેડ એઆઈ ડેન્ટલ સર્જરી એટલે શું છે? કમ્પ્યુટર ગાઈડેડ એઆઈ સર્જરી એટલે કે જે દાંતમાં એમને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાના છે, મોઢામાં જે ઇમ્પ્લાન્ટ જશે, એ અત્યારે આધુનિક ટેકનિક્સથી વિથ હેલ્પ ઓફ એઆઈના મદદથી આપણે પ્લાનિંગ કરવામાં આવે પ્રોપર, અને પ્રોપર એની એઆઈ પ્લાનિંગથી સર્જરી કરવામાં આવે તો પ્રોપર જે છે મોઢામાં એમને ફિટિંગ થાય. આ ઢીલા જૂના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેવી રીતે ફિક્સ કરી શકાય? જે જૂના ઢીલા ડેન્ચર હોય કે જે ડેન્ચર લોકોને ખસડી જતા હોય, નીકળી જતા હોય, મોઢામાં છાલા પડે, મોઢામાં ના રહેતા હોય, એના માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ એટલે શું થાય કે એ એમના જે સ્ટ્રક્ચર હોય મોઢાના અકોર્ડિંગ એમને પછી ચોકઠું ઉપર બેસાડવામાં આવે ઇમ્પ્લાન્ટ પર. એના જે કહીએ કે એમને જે નીકળી જાય એ બધા ઇસ્યુઝ છે એ એમને ઇસ્યુઝ ઓછા થઈ જાય અને ત્યાં સ્ટેબલ રહે. આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે પરંપરાગત કેવી રીતે અલગ છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને નોર્મલ આપણે જે તમે ચોકઠા કહેતા હતા એમાં શું ફરક છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક તમારા જે અંદર દાંતમાં આપણે મોઢામાં તમારા બોન છે એની અંદર પ્લેસ કરવામાં આવે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધારે સ્ટ્રોંગ અને વધારે કહીએ કે આધુનિક કરતાં રિલાયબલ એક ટ્રીટમેન્ટ સોલ્યુશન છે જે દાંત લોકોને મિસિંગ હોય એમાં હેલ્પ આઉટ કરે દાંત પાવામાં. માત્ર 3 દિવસમાં ફિક્સ દાંત પ્રોસિજર દુખાવાદાયક છે?
ડૉક્ટર ભરત અગ્રવાલની જે 72 અવર્સ જે તમે કહો છો દુખાયદાર છે કે નોન પેઇનલેસ, એ એક નોન પેઇનલેસ પ્રોસિજર છે. અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એક એમને એક કમ્ફર્ટથી એક પ્રોપર સોલ્યુશન દેવામાં આવે છે.